My dear friends, myself Jayanti Mesurya, and now let us learn a story. એક પિનોચિયો એવું કંઈ પિંચ્યો એવું કંઈક એનું ટાઇટલ છે. હવે આ એક સુથાર એક લાકડું લાવે છે અને એમાંથી કંઈક બનાવવા માંગે છે. તો એના પર આધારિત એક સરસ મજાનું વાર્તા જેવું કહી શકાય આપણાથી. પણ એમાં એક બહુ મજાનું કેરેક્ટર આવે છે. તે જો તમે આપણને એવું લાગે કે આ એક સજીવ બાળક જ હોય, પણ એવું નથી. રિયલ સ્ટોરી કંઈક જુદી છે. Once upon a time, an old carpenter bought a very queer piece of wood. એક સમયથી શું થયું, એક સુથાર છે ને એક લાકડું લાવ્યો. તો એ લાકડું ખરીદીને લાવ્યો ને તો એ બહુ વિચિત્ર પ્રકારનું, બહુ કંઈક જુદું જ લાગતું હતું એ લાકડું. એમ કે એઝ હી યુઝડ હિઝ પ્લેન ઓન ઇટ. હવે એના પર પેલું આમ પ્લેન એટલે એને જે ઘસીને આમ બરાબર લીસું બનાવવાનું આવે ને એવું પેલું છે. તો એ સાધનથી એ લાકડુંને સમતલ કરતો હતો. તો એને કંઈક સંભળાયું. હી હર્ડ અ લિટલ લાફિંગ વોઇસ સે, સ્ટોપ, યુ આર ટિકલિંગ મી. એટલે એને અવાજ સાંભળવા મળ્યો. શું અવાજ સાંભળ્યો? તો એમાંથી કંઈ ખડખડાટ હાસ્ય આવતું હતું. એમ કે હસતું પેલે કે સ્ટોપ કરા, મને તમારા એનાથી સાધનથી મને ટીક 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 અવાજ આવે છે. એમ કે પેલો સુથાર વિચારવા પડી ગયો કે એ કેવું લાકડું છે. ધ ઓલ્ડ મેન વોઝ પઝલ્ડ બાય ધ વોઇસ. આ અવાજ જેવો આવે ને એ અવાજ સાંભળીને પેલો જે કાર્પેન્ટર જે વિચારવા પડી ગયો કે ભાઈ આ શું હશે, આ કેવું લાકડું છે. હી સેડ, ધીસ ઇઝ અ સ્ટ્રેન્જ પીસ ઓફ વુડ. આ કંઈ બહુ વિચિત્ર લાગતું છે આ લાકડું, કે આવું કઈ રીતના અવાજ આવે. એમ કે વોટ શેલ આઈ ડુ વિથ ઇટ. એનું હું શું કરીશ? હવે એની જાતને પ્રશ્ન પૂછ્યો, અને શું કરીશ હું? આઈ થિંક આઈ વિલ મેક ઇટ ઇન્ટુ એ પપેટ. ચાલ એક કામ કરું, હવે આ કંઈ કામ આવ્યું નથી લાકડું, તો એના કરતાં હું એમાંથી કંઈક કઠપૂતળી બનાવી દઉં. હી સેટ ટુ વર્ક. અને એ કામ કરવા બેસી ગયા. એન્ડ એઝ ધ પપેટ બોય ટુ શેપ. અને જેમ જેમ એ કામ કરવા લાગ્યો અને પેલું પપેટ બોય બનાવવાનું સ્ટાર્ટ કર્યું, એટલે કઠપૂતળીમાં છોકરાનું આમ શેપ આપવાનું સ્ટાર્ટ કર્યું. બાય ટુ શેપ ધ ઓલ્ડ મેન સેડ. એટલે પેલા વૃદ્ધ માણસે કહ્યું, હી મસ્ટ હેવ અ નેમ. એનું એક નામ હોવું જોઈએ. એટલે ખરેખર એ લાકડામાંથી જ આ વસ્તુ બનાવી. તો આઈ વિલ કોલ હિમ પિનોચિયો. એવું કંઈક એણે નામ આપ્યું. ચાલ આનું આવું નામ રાખવું, પિનોચિયો. પેલા લાકડામાંથી જે બનાવે છે છોકરો તે કઠપૂતળી. એઝ સુન એઝ હી ફિનિશ્ડ મેકિંગ ધ આઈઝ. જેવું એણે એની આંખ બનાવવાનું કામ પૂરું કર્યું, ધ કાર્પેન્ટર વોઝ એમેઝડ ટુ સી ધેમ મૂવ. એટલે એ કેવું લાગે, જેવું એણે આંખ બનાવવાનું પૂરું કર્યું કામ, એટલે એને એવું લાગ્યું કે આ તો એને જોઈને આશ્ચર્ય પામી ગયો. એટલે પેલું એમ કે ખસવા લાગ્યું. એમ કે પેલું એની આંખ આમ એ કર્યું એટલે પેલું નાનું લાકડાનું રમકડું પપેટ જેને કે બિફોર ધ માઉથ વોઝ મેડ ઇટ બિગન ટુ લાફ. હવે એનું મોઢું બનાવવાનો પ્રયત્ન કરે છે લાકડામાંથી, ફેસ જેને. એટલે એણે હસવાનું શરૂ કરી દીધું. સ્ટોપ લાફિંગ ધ ઓલ્ડ મેન સેડ. એટલે પેલો માણસે કહી દીધું, જે કાર્પેન્ટર હતો એને કે હવે તું હસવાનું બંધ કર. ઇટ ડીડ સ્ટોપ. અને એ અટકી ગયું આમ. બટ એઝ સુન એઝ હિઝ બેક વોઝ ટર્ન ઇટ પુટ આઉટ ઇટ્સ ટંગ એન્ડ ઇટ્સ નોઝ ગ્રુ લોંગ. હવે તમે જુઓ કે પેલું છે લાકડાનું જે રમકડું છે ને, એમાં નવું ચમત્કાર જેવું થવા માંડે. ઇટ ડીડ સ્ટોપ એટલે અટકી ગયું. એ પછી શું થયું? એઝ સુન એઝ હિઝ બેક વોઝ ટર્ન. એની જે બેગ એટલે આ જે ગરદન છે ખરી, એને એમ ફેરવી. એઝ સુન એઝ બેક વોઝ ટર્ન ઇટ પુટ આઉટ ઇટ્સ ટંગ. અને એની જબાન બહાર આવી ગઈ. એન્ડ ઇટ્સ નોઝ ગ્રુ લોંગર. અને એનું નાક મોટું થવા લાગ્યું.
અરે આ કેવું લાગે. નો સુનર વેર ઇટ્સ હેન્ડ્સ રેડી દેન ઇટ્સ સ્નેચ ઓફ ધ કાર્પેન્ટર્સ વિગ એન્ડ પુટ ઇટ ઓન ઇટ્સ ઓન હેડ. હવે જો અહીંયા તરત જ એક હાસ્ય ઉત્પન્ન કરે એવું એક વસ્તુ થઈ કે જેવું એણે એના હાથ તૈયાર કર્યા કે એ શું કહ્યું, એણે પેલા જે સુથાર હતો ને તેણે વીક પહેરેલી હતી, તો એ એમ કે એના હાથ ક્યાં સુધી પહોંચી ગયા, ત્યાં સુધી ઇટ સ્નેચ ઓફ ધ કાર્પેન્ટર્સ વીક, એ ખેંચી લીધી એન્ડ પુટ ઇટ ઓન હિઝ ઓન હેડ, અને એને એના માથા પર મૂકી દીધું. કોના? પોતાના. એન્ડ ધેન પિનિચિયો નોઝ ગ્રુ લોંગર, અને પછી એનું નાક મોટું થવા લાગ્યું. વેન ઇટ્સ લેગ્સ એન્ડ ફીટ વેર મેડ, પછી પેલા કાર્પેન્ટરે એના પગ બનાવ્યા એન્ડ પગ આખા બનાવી દીધા લેગ્સ. દે વેર ટુ સ્ટીફ ટુ યુઝ, હવે એ એટલા કડક કે એવું થઈ ગયેલું કે એને યુઝ નહીં થાય, એમ જકડાઈ ગયા છે એને. સો ધ કાર્પેન્ટર શોડ પિનિચિયો હાઉ ટુ યુઝ ધેમ, કે ભાઈ એણે કહ્યું કે આને કેવી રીતના ઉપયોગ કરવાના. કાર્પેન્ટરે કહ્યું. નાવ ધ કાર્પેન્ટર ડિસાઇડેડ ટુ સેન્ડ